Basically, we were looking for a property which has access to all major facilities. આજુબાજુમાં બધા જ એક્સેસ હોય, લોકેશન સારું હોય અને વ્યૂ સારો હોવો જોઈએ. મતલબ બેસિકલી હવા ઉજાસ બધું જ બરાબરથી હોવું જોઈએ. બધી જ વસ્તુ કન્ક્લુઝિવલી એક જ જગ્યાએ મળી તો રત્નામાં મળી, ટર્કોઇઝ ડ્રીમ્સમાં. બિકોઝ આજુબાજુમાં અમે ઘણું બધું જોયું, પણ મોર ઓર લેસ ફ્રન્ટ ઉપર આટલો મોટો ખુલ્લો એરિયા, અને એ પણ એવી રીતે કે જે પરપેચ્યુઅલી ખુલ્લો જ રહેવાનો છે બિકોઝ ઓફ રિંગ રોડ અને બંને સાઈડના સર્વિસ લેન્સ ને બધું. As far as access wise જોઈએ તો all the amenities, all the hospital connectivity, road connectivity, public transport, access to good schools around, બધી જ વસ્તુ આ જગ્યાએ એક સાથે મળી જાય છે. અને as far as connectivity છે તો તમે સિંધુ ભવન રોડ, one of the best roads in Ahmedabad, one of the best upcoming locations in Ahmedabad, just off Sindhu Bhavan, એટલે what else do you need? So that's one of the best, I mean, main USPs of Turquoise Dreams. ઘરના લેઆઉટની વાત કરીએ તો ઘરના લેઆઉટમાં કોઈ ખૂણો એવો ખાલી વેસ્ટ નથી જતો કે જે યુઝલેસ હોય. ઘણા ઘરમાં આપણે જોઈએ કે બેડરૂમ તરફ જવા માટે એક નાનો ગલિયારો હોય, એ ગલિયારાનો ટેકનિકલી કોઈ યુઝ ન થાય. વેરેઝ અહીંયા બેડરૂમ્સની લેઆઉટ એવી રીતનું છે, જે હોલ છે, કિચન છે, એ બધાનું લેઆઉટ એવું છે કે દરેક સ્પેસ હેઝ ઇટ્સ ઓન પ્રાઇવસી, અને એટ ધ સેમ ટાઈમ દેર ઇઝ નો અનનેસેસરી સ્પેસ લેફ્ટ આઉટ જેનો કોઈ યુઝ નહીં થાય. સો that's one of the very thoughtful design layout aspect that the builders and architect has put in. અમે પ્રોપર્ટી ફાઇનલાઇઝ કરી ત્યાંથી લઈને આજ સુધીની ઓવરઓલ પ્રોસેસ જોઈએ ને તો ઇટ હેઝ બીન સો સ્મૂથ. વી યુઝ ટુ ડિસાઇડ કે અમારે ઘર જોવા કે ફ્લેટની પ્રોગ્રેસ જોવા માટે આવું છે, બાકી ડોક્યુમેન્ટેશન માટે અહીંયા આવવું પડ્યું હોય ઘડીએ એવું તો થયું જ નથી. ફાઇનલાઇઝેશન, પછી બાનાખત, પછી બેન્કિંગને રિલેટેડ લોન ને એના માટેના પેપર વર્ક્સ, આઈ હાર્ડલી હેડ ટુ ગેટ ઇન ટુ ઇટ. અહીંનો સ્ટાફ અને બેંકનો સ્ટાફ એ બંને સાથે મળીને જે બી ડોક્યુમેન્ટેશન કરવાના હતા, એવરીથિંગ વેન્ટ વેરી સ્મૂથલી એન્ડ એબ્સોલ્યુટલી હેસલ ફ્રી. એન્ડ આઈ એમ શ્યોર કે એ જે હેસલ ફ્રી પ્રોસેસ સેલ્સ પાર્ટમાં રાખી છે એ જ વસ્તુ ડિઝાઇનમાં પણ હશે, તો આગળની લાઈફ બી એટલી જ હેસલ ફ્રી રહેશે વેન વી કમ ટુ લીવ હિયર. ઘર શોધવાના ક્રાઇટેરિયા થોડા ફિક્સ હતા. હોસ્પિટલ્સ નજીક હોવી જોઈએ કારણ કે એલ્ડરલી પીપલ છે ઘરમાં, સો એમની સગવડ કોમ્પ્રોમાઇઝ નથી કરવી કોઈ રીતે. બચ્ચાઓની સ્કૂલ બહુ જ સરસ છે એટલે એ બદલવી નથી. જે ઘરમાં રહીએ છીએ ત્યાંથી શિફ્ટ થવું વોઝ સમથિંગ વેરી ઇમોશનલી અટેચ ટુ આ હાર્ટ. એટલે એવું જોઈતું હતું કે જ્યાં ઘરવાળી ફિલિંગ આવે. સો જ્યારે આ સાઇટ પરથી પસાર થતા ને ત્યારે એવું લાગતું કે અહીં શું બને છે, આ જગ્યા એક્સપ્લોર કરીએ. જ્યારે બી ઘર જોવા નીકળતા આ શીલજ છે, બીજા એરિયા બી એક્સપ્લોર કર્યા હતા, બટ જ્યારે બી અહીંથી નીકળતા ને ત્યારે એક ફિલિંગ આવતી કે અહીં શું બને છે, અહીં જોઈએ, અહીં ક્યારે બનશે, શું બનશે, એ વાળી એક ઇન્ક્વિઝિટિવનેસ ઓલવેઝ હતી. સો વી ટુક ઓલમોસ્ટ મોર દેન અ યર ટુ ફાઇનલાઇઝ, 2 years ટુ ફાઇનલાઇઝ અ હોમ. સો ફાઇનલી ટર્કોઇઝ ડ્રીમ્સમાં ઘર મળ્યું. સો યસ, ઇટ ઇઝ વેરી ઇમોશનલી વેરી ક્લોઝ ટુ અવર હાર્ટ કારણ કે આ પહેલું ઘર છે અને હજી આગળ બી આ ટર્કોઇઝ ડ્રીમ્સ અને રત્ના સાથે બીજા પ્રોજેક્ટ્સમાં પણ ક્યારેક આગળ વધીશું. મને યાદ છે 5-6 વર્ષ પહેલાં અમારા નારણપુરા એરિયામાં જ રત્નાનું હાઈ સ્ટ્રીટ કરીને કમર્શિયલ બિલ્ડિંગ બનતું હતું, અને ત્યાંથી જ્યારે બી પાસ થતા ને ત્યારે એનું કન્સ્ટ્રક્શન જે રીતે થતું અને જે ઓરા આવે, એમ એક કન્સ્ટ્રક્શનની એક્ટિવિટી ચાલતી અને એક ઓરા આવે કે આ કન્સ્ટ્રક્શન એટલું સેન્સિબલી થાય છે કે સર્ટનલી પ્રોપર્ટી સરસ હશે. તો એવું વિચારતા કે આમાં શોપ વોપ હોય તો કેવું એમ. તો કમર્શિયલ પ્રોપર્ટીમાં તો ના પડ્યા, પણ અલ્ટિમેટલી વી એન્ડેડ અપ વિથ રત્ના ઓનલી ઇન અ રેસિડેન્શિયલ પ્રોપર્ટી. અને ધ સેમ કાઇન્ડ ઓફ ઓરા અહીંયા પણ આવતી. ખાલી પ્લોટ હતો ત્યારે બી એવું થતું કે આ પ્લોટ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, અહીંયા શું આવશે. કમિંગ સૂનનું પાટિયું લાગ્યું ત્યારથી વી વેર વેરી કીન ઓન એક્સપ્લોરિંગ વોટ ઇઝ કમિંગ હિયર. અને ધ મોમેન્ટ વી ન્યૂ કે અહીંયા રત્નાનું કંઈક આવે છે, દેટ મોર ઓર લેસ સોલ્ડ ઇટ ફોર અસ કે અચ્છા આ તો આપણે ચેકઆઉટ કરવું જ છે કે જો આની ડિઝાઇન બરાબર હોય, બધું બરાબર હોય. બિકોઝ લોકેશન તો મોર ઓર લેસ વી વેર એબ્સોલ્યુટલી ક્લિયર કે ધીસ લોકેશન ફિટ્સ અવર ક્રાઇટેરિયાઝ વેરી વેલ. સો દેટ્સ હાઉ અમને રિસર્ચ કરતાં 2 વર્ષ લાગ્યા, પણ પ્રોબેબલી રત્ના સાથેનું અમારું પ્રારબ્ધ નક્કી લગભગ 5-6 વર્ષ પહેલાં જ થઈ ગયું હતું.